તો આજનું થયેલું પીએસઆઈ નું પેપર અને એ પેપરનો વિભાગ ડી જે છે એનું સોલ્યુશન કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. તો આ રહ્યું મારું પેપર, મેં સોલ્વ કરી દીધું છે અને ચલો મારા સાથે મળીને તમે પણ સોલ્વ કરીએ. પાર્ટ બી માં વાત કરીએ તો પહેલો જ પ્રશ્ન નંબર 101 ફેબ્રુઆરી 2014 ની પરિસ્થિતિ અથવા તો સ્થિતિને ભારતે નવેમ્બર 2021 માં COP 26 માં પ્રતિબદ્ધ થયા મુજબ ખાલી જગ્યા સુધીની ચોખ્ખી શૂન્ય ઉત્સર્જન હાંસલ કરવાની જાહેર કર્યું છે. તો આ કરવાનું હાંસલ કરવા માટેની જે જાહેરાત હતી એ કયા વર્ષ માટે કરેલી છે એ પ્રશ્ન અહીં પૂછ્યો છે. તો કયા વર્ષ માટે કરેલી છે? પહેલામાં જવાબ આપણો શું આવશે? જવાબ આવશે વર્ષ 2070. ઓપ્શન ડી એ સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 2 ની વાત કરું તો માનવ મગજનો નીચેનો પૈકી કયો ભાગ ગળી જવાની માટેની સાથે ઉલટી થવા અંગેનું નિયમન કેન્દ્ર કરે છે? તો નીચે આપેલા ઓપ્શન જે છે એની અંદર મગજના લગતા જે કાર્યો છે એ આપ્યા છે, પણ મુખ્યત્વે ગળી જવાની અને ઉલટી થવા અંગેનું જે નિયમન છે એ કોણ કરે છે? તો ઓપ્શન સી અને એ છે મેડુલા એલ્બોનાટા. આ જે ઓપ્શન સી છે એ સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ અને જોઈએ ક્વેશ્ચન નંબર 3 અને 4. ક્વેશ્ચન નંબર 3 માં શું પૂછ્યું છે? તો ભાઈ અર્થશાસ્ત્રને લગતો પ્રશ્ન પૂછ્યો છે અહીંયા આગળ અને આપણે એવું પૂછ્યું છે કે વર્ષ 2025 પ્રમાણે ગુજરાત સરકારે ગુજરાતની માથાદીઠ આવક કેટલી રાખી હતી? તો માથાદીઠ આવક એટલે શું? તો જે રાષ્ટ્ર અથવા તો આપણે કહીએ કે માથાદીઠ આવક બરાબર જે કુલ વસ્તી છે એના છેદમાં શું આવશે? એની કુલ આવક. કુલ વસ્તી એના છેદમાં કુલ જે છે એ આવક. આ મળે આપણને માથાદીઠ આવક. તો આપણને એવું પૂછ્યું છે કે કેટલી કરી હતી? તો અહીં વાત આવે છે ગુજરાત. તો ગુજરાતની કેટલી હતી? ઓપ્શન સી 3 લાખ એ ગુજરાતની માથાદીઠ આવક હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કયું ભારતનું 107 નું રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું હતું? ત્યાંનું ભારતનું નંબર 107 નું રાષ્ટ્રીય ઉદ્યાન કયું બન્યું હતું? તો માધવજી રાષ્ટ્રીય ઉદ્યાન ના નહોતું બન્યું. રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન એ પણ 107 નંબરનું હતું. કયું હતું? સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન. આ હતું નંબર 107 નું ભારતનું રાષ્ટ્રીય ઉદ્યાન. તો અહીં આગળ આવશે ઓપ્શન સી. બંને પ્રશ્નોનો જવાબ છે ઓપ્શન સી. આગળ વધીએ અને નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ પ્રશ્ન નંબર 105. શું કહે છે? 105 નંબરનો જે પ્રશ્ન છે એ આપણને એમ કહે છે કે ખાલી જગ્યાના કારણે ઘણી વખત A અને B રક્ત જૂથ, અહીં આગળ આ વિજ્ઞાનને લગતો પ્રશ્ન, A અને B રક્ત જૂથ ધરાવતી વ્યક્તિને સાર્વત્રિક પ્રાપ્ત કરતા યુનિવર્સલ રેસિપિયન્ટ કહે છે. સાર્વત્રિકતા પ્રાપ્ત જ્યારે કરે તો એને યુનિવર્સલ રેસિપિયન્ટ પણ કહેવામાં આવે છે. તો શું જવાબ આવશે? તો આનો જવાબ આવે છે એન્ટીબોડીઝ નો અભાવ. તો જ્યારે એન્ટીબોડીઝ નો અભાવ હોય એવા રક્ત જૂથ વાળાને સાર્વત્રિકતા પ્રાપ્ત કરવા માટે યુનિવર્સલ રેસિપિયન્ટ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. ઓપ્શન બી. નેક્સ્ટ વાત કરું હું ક્વેશ્ચન નંબર 106 ની. એના માટે આપણે જોઈએ તો ક્વેશ્ચન નંબર 106 માં પૂછ્યું છે કિશોરીઓમાં કયા પ્રકારના કેન્સરને રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રવ્યાપી HPV રસી કાર્યક્રમ શરૂ કર્યો હતો? કોને લગતા? તો સ્પેશિયલી કિશોરીઓને. અને એના માટે વાત કરીએ તો એની અંદર કાર્યક્રમમાં લોહીનું કેન્સર નહોતું, મગજનું કેન્સર નહોતું, શું હતું? ગર્ભાશયના મુખનું કેન્સર થવાની જે સંભાવનાઓ છે એ સૌથી વધારે પ્રમાણમાં આપણને જોવા મળે છે અને માટે વડાપ્રધાને રાષ્ટ્રવ્યાપી HPV રસી કાર્યક્રમ જે છે એ શરૂ કર્યો હતો. તો ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે 107 મો ક્વેશ્ચન, નીચેના પૈકી કયું ભારતનું સ્વદેશી બનાવટનું લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર હતું? તો લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર ની અંદર વાત કરીએ અને એ બી ભારતનું સ્વદેશી. તો સૂર્યા નહોતું, સરળ નહોતું, પ્રચંડ હતું. પ્રચંડ હતું અને કોણે બનાવ્યું હતું? તો એ બનાવ્યું હતું HAL એટલે કે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલું પ્રચંડ. ઓપ્શન સી એ આપણો સાચો જવાબ છે. વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન ની અને ક્વેશ્ચન નંબર નેક્સ્ટ 108. શું કહે છે ક્વેશ્ચન? તો મિત્રો ગ્લોબલ વોર્મિંગ કન્વેન્શન ના સંદર્ભમાં UNFCCC, અહીં આગળ સિમ્પલ વસ્તુ છે, આપણે એવું પૂછ્યું છે કે આ UNFCCC જે છે એનું ફૂલ ફોર્મ શું થાય છે? તો આનું જે ફૂલ ફોર્મ જે છે એની અંદર સૌથી પહેલા જોઈએ તો આ જે છે ને ફ્રેમવર્ક કરવામાં આવ્યું છે. તો બે જ ઓપ્શનમાં મને ફ્રેમવર્ક દેખાય છે. તો આ બે તો અહીં જ નીકળી ગયેલા હશે. હા, તો સાચો જવાબ શું આવશે? યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. ઓપ્શન એ એ આપણો સાચો જવાબ છે. ફ્રેમવર્ક સેન્ટર નથી, અહીં આગળ શું છે?
કન્વેન્શન ની વાત કરેલી છે, પ્રશ્નમાં જ પૂછ્યું છે કન્વેન્શન. તો ઘણી વખતે આવી રીતે જો તમે જોવા જાવ ને તો અહીં બે ઓપ્શન તો તમારા નીકળી જાય તો બે જ રહેશે, અને બે નીકળે એમાં પણ અગર વાત કરું તો ફેડરેશન તો હોતું જ નહીં. શું છે? ફ્રેમવર્ક છે. તો માટે ઓપ્શન એ આપણો સાચો જવાબ જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 109. ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ સ્પેક્ટ્રોસ્કોપીમાં નીચેના પૈકી કયા પ્રકારના ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયન્સનો ઉપયોગ થાય છે? તો અહીં આગળ ઇલેક્ટ્રોનિક રેડિયન્સનો વાત કરી છે, અહીં ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયન્સ. તો માઇક્રોવેવ ના, ગામા કિરણો પણ નહીં આવે. અહીં શું આવશે? તો અહીં આગળ આવે છે રેડિયો તરંગો. તો આ રેડિયો તરંગો જે છે એ શું કરે છે? એ જ આપણને ઇલેક્ટ્રોનિક મેગ્નેટનો ઉપયોગ કરવા માટે ઉપયોગી બને છે. ઓપ્શન સી એ આપણો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે અને એ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 110. શું કહે છે ક્વેશ્ચન? ન્યુક્લિયર પાવર પ્લાન્ટ મુખ્યત્વે નીચેના પૈકી કઈ પ્રક્રિયા દ્વારા વીજળી ઉત્પન્ન કરે છે? તો જે ન્યુક્લિયર પ્લાન્ટ છે એની અંદર કઈ પ્રક્રિયા થશે કે જેના કારણે વીજળી જે છે એ ઉત્પન્ન થાય છે? તો ઓપ્શન એ છે ન્યુક્લિયર ફ્યુઝન પરમાણુ એકીકરણ, ન્યુક્લિયર ફિઝન પરમાણુ વિભાજન, ન્યુક્લિયર ટ્રાન્સમિશન પરમાણુ સંકરણ કે ન્યુક્લિયર એક્સપ્લોઝન પરમાણુ વિસ્ફોટન. તો જ્યારે પણ મિત્રો જ્યારે પણ ન્યુક્લિયર ફિઝન એટલે કે પરમાણુનું વિભાજન થાય ત્યારે શું થશે? વીજળી ઉત્પન્ન થવાનું કાર્ય થતું હોય છે. માટે ઓપ્શન બી એ આપણો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંથી શરૂઆત થઈ ગઈ છે એની. તો અહીંથી જો પ્રશ્ન બદલાયા અને પ્રશ્ન બદલાવામાં અહીં મને પહેલો જ પ્રશ્ન શેનો દેખાય છે? તો સાંસ્કૃતિક વારસાનો. ચિત્ર વિચિત્ર એ ગુજરાતનો સૌથી મોટો આદિવાસી તહેવાર છે. આ એક સ્ટેટમેન્ટ આપેલું છે. તો દર વર્ષે હોળી પછી માર્ચ મહિનામાં સાબરકાંઠાના જિલ્લાના કયા તાલુકામાં ઉજવવામાં આવે છે? તો અહીં આપણે જે પૂછ્યું છે કે આદિવાસીનો જે સૌથી મોટો તહેવાર છે ચિત્ર વિચિત્ર વાળો, એ ઇન શોર્ટમાં ક્યાં આગળ થાય છે? તો એ ક્યાં આગળ થાય છે? એ થાય છે ખેડ બ્રહ્મા. કઈ જગ્યાએ? ખેડ બ્રહ્મામાં જોવા મળે છે. તો ઓપ્શન બી એ આપણો સાચો જવાબ રહેશે. બરોડાના ફર્સ્ટ રેસિડેન્ટ તરીકે મેજર એલેક્ઝાન્ડર વોકરની નિમણૂક ખાલી જગ્યા દ્વારા કરવામાં આવી હતી. તો જે ફર્સ્ટ બરોડાના રેસિડેન્ટ એમાં મેજર એલેક્ઝાન્ડર વોકરની નિમણૂક કોના દ્વારા કરવામાં આવી હતી એ પ્રશ્નની અંદર પૂછ્યો છે. તો પ્રશ્ન અહીં પૂછ્યો છે અને એની અંદર જવાબ શું આવશે? તો ગવર્નર ડંકન જે હતા, ગવર્નર ડંકન એમને શું કર્યું હતું? તો એમને આમની નિમણૂક કરી હતી, એલેક્ઝાન્ડર વોકરની નિમણૂક કરી હતી. બાકીના બસ્ટન, હસ્ટન અને હન્ટરે કરી નહોતી. બરાબર? તો ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ રહેશે. ક્વેશ્ચન નંબર 113 ની અગર આપણે વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 113 જે છે ભુજના પ્રસિદ્ધ આયના મહેલ, ત્યાં આગળ ભુજમાં આવેલો જે પ્રસિદ્ધ આયના મહેલ છે એના મુખ્ય સ્થાપિત જે હતા એ કોણ હતા? તો એના જે મુખ્ય સ્થાપિત હતા એ હતા રામસિંહ માલમ. કોણ હતું? ઓપ્શન એ રામસિંહ માલમે પ્રસિદ્ધ જે આયના મહેલ છે ત્યાં આવેલો ભુજનો એનું નિર્માણ અથવા તો એની સ્થાપના એમને કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 114. નીચેના વિશેષતા ધરાવતું લોક નૃત્ય કયું છે? તો મિત્રો અહીંયા વાક્ય વિધાન આપેલા છે આપણને અને તમે જુઓ તો પહેલું જ વિધાન આપણને જોવા મળે છે કે આ નૃત્ય મુખ્યત્વે રબારી તથા ભરવાડ સમુદાયો દ્વારા કરવામાં આવે છે. તો પહેલા તો આપણે યાદી બનાવીશું કે કયા કયા લોકો જે છે એ રબારી અને ભરવાડ જે છે કયા કયા નૃત્ય કરે છે. બીજું એક એવું પૂછ્યું છે કે સ્ત્રીઓ પોતાના પગ લાવણ્ય રીતે હલાવતા સંગીત રચવા માટે વીંટીઓ પહેરેલી આંગળીઓ વડે પોતાની હથેળી વચ્ચે પિત્તળના ઘડાને ફેરવે છે. તો અહીંયા આગળ જો અગર પગની વાત કરીએ આપણે તો એ પ્રમાણે કદાચ એમ થઈ શકે કે આ ટિપ્પણી નૃત્ય હોય, પણ ના, અહીં વાત શેની કરી છે? પિત્તળના ઘડાની. તો એ પણ નહીં આવે. બીજી વસ્તુ અગર આની ખાલી વાત કરું તો એ પ્રમાણે ભવાઈ તો જો કોઈ નૃત્ય જ નથી. ભવાઈ એક શું છે? નાટ્ય છે અને માટે આ નૃત્યની અંદર નથી આવતું. તો બીજા બે ઓપ્શન રહ્યા સીધી નૃત્ય અને મટુકડી. તો જ્યારે ઘડાની વાત કરવામાં આવી છે તો આ મટુકડી નૃત્ય એ આપણો સાચો જવાબ રહેશે. ઓપ્શન ડી મટુકડી નૃત્ય અથવા તો ઘટ નૃત્ય પણ આપણે ઘડો જે છે એના દ્વારા મહિલાઓ એની પ્રસ્તુતિ કરતી હોય છે. બરાબર? તો ઓપ્શન ડી. નેક્સ્ટ જોવા મળે છે વડનગરના બૌદ્ધ મઠો. અહીં ફરીથી વિધાન આપ્યા છે આપણને અને પ્રશ્ન છે અહીં પ્રશ્ન છે કે વડનગરના બૌદ્ધ મઠ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? એવો પ્રશ્ન આપણે અહીં આગળ પૂછ્યો છે અને એ પ્રશ્નની અંદર આગળ આપણે વાત કરીએ
તો જો સૌથી પહેલા પૂછ્યું છે કે ઈસવીસન બીજી થી 7મી સદીના આ બૌદ્ધ મઠ વડનગરના કિલ્લા બંધ વિસ્તારમાં આવેલા હતા. ખરેખર સાચી વાત છે કે આ વિધાન જે છે એ કેવી રીતે તો પ્રાચીન પુરાવા તરીકે આને આપણે શું કહીશું આ વિધાન જે છે એ સાચું વિધાન છે. એટલે એક પહેલું તો જેમાં દેખાતું હોય એ વિધાન સાચું છે. આ ઓપ્શન તો અહીંથી નીકળી જ ગયો. કેન્દ્રીય આંગણાની ફરતે આવેલી કોટડીઓ સ્વસ્તિક જેવી રચના ધરાવે છે. તો હા અહીં આગળ જે કેન્દ્ર સ્થાને આવેલી આંગણાની શું છે કોટડીઓ એ સ્વસ્તિકની રચના બનાવે છે. તો આ વિધાન પણ કેવું છે આ વિધાન પણ બૌદ્ધ મઠની બાબતે સાચું ધરાવે છે. તો પહેલો અને બીજો ઓપ્શન આવતો હોય એ વાક્યને આપણે ચૂઝ કરવાનો છે. બીજો વિકલ્પ પણ નીકળી ગયો. તો ત્રીજું જોઈએ આ બૌદ્ધ મઠ બે સ્તૂપ અને એક ખુલ્લું અને એક કેન્દ્રીય આંગણું ધરાવે છે. તો કેન્દ્રીય આંગણું તો ધરાવે જ છે પણ ખુલ્લું મઠ જે છે એ બે સ્તૂપ અને એક ખુલ્લું પણ ધરાવે છે અને એકની અંદર કેન્દ્રીય આંગણું ધરાવે છે. તો માટે 3 વિધાન સાચા છે. એટલે શું આવશે તો ઓપ્શન 1 2 અને 3 વિધાન સાચા છે. એટલે ઓપ્શન 1 એ આપણો જવાબ છે. નેક્સ્ટ આવે છે અહીં આગળ શું પૂછ્યું છે તો અહીં આગળ આપણે વાત કરીએ તો આ પ્રશ્ન જે છે એ પૂછ્યો છે ઈસવીસન પૂર્વે આશરે ઈસવીસન પૂર્વે 3950 અને ઈસવીસન પૂર્વે 1900 ની વચ્ચે તામ્ર પાષાણ્ય મતલબ કે અહીં આગળ પથ્થર અને ધાતુ મતલબ જે ધાતુઓ પથ્થર વાળો યુગ હતો એની અંદર પ્રાદેશિક માટીકામ ની અંતર પરંપરા પ્રાથમિક રીતે ખાલી જગ્યા ખાતે મળી આવે છે. તો આ પ્રશ્ન હું પહેલા તો એવું કહીશ કે આ પ્રશ્ન જે છે એ તમારો ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ના ચેપ્ટર નંબર 2 માંથી માટી કામમાંથી લેવામાં આવેલો છે. બરાબર તો શું જવાબ આવશે તો સિમ્પલ વસ્તુ બે જ વસ્તુ જોવા મળે છે. એક તો તમને જોવા મળશે કચ્છ અને બીજું શું જોવા મળે છે દક્ષિણ ભારત. તો અહીં આગળ આપણે કહીએ કે કચ્છનું જે લાગણજ છે ત્યાંથી આપણે માટી કામના ઉત્તમ અથવા તો જૂના જે છે એ પ્રાથમિક દ્રવ્ય પરંપરા સ્વરૂપની શરૂઆતે જોવા મળે છે. તો ઓપ્શન ડી કચ્છ જે છે એ આપણો શું રહેશે સાચો જવાબ રહેશે. મિત્રો નેક્સ્ટ પ્રશ્ન જોવા મળે છે આપણને અને એ જોવા મળે છે કે માધવપુર ઘેડ મેળો એ ગુજરાતના પોરબંદર જિલ્લામાં દર વર્ષે યોજાય છે. તો આ એક ભવ્ય ઉત્સવ છે જે દર વર્ષે ક્યારે શરૂ થાય છે. તો આ સિમ્પલી કે આ જે મેળો છે બરાબર છે ઘેડ મેળો એ કયા દિવસે ઉજવાય છે. દિવસો શું આપ્યા છે રામનવમી મહાશિવરાત્રી ધૂળેટી અને સંવત્સરી. તો આ રામનવમી ના દિવસે ઉજવાતો એક ભવ્ય તહેવાર છે. ઓપ્શન એ એ સાચો જવાબ આવશે. બીજો એક ઇતિહાસને લગતો પ્રશ્ન કે શિવાજીએ કયા વર્ષે મુઘલ નગરી સુરત લૂંટી હતી. તો શિવાજી મહારાજે વાત અગર આપણે કરીએ કે ક્યારે લૂંટી હતી તો એમને 1664 થી 70 વાળો સમયગાળો જ્યારે હતો એ સમયમાં એમને સુરતની નગરી લૂંટી હતી. એટલે ઓપ્શન એ એ આપણો સાચો જવાબ રહેશે. ક્વેશ્ચન નંબર 119. તો ક્વેશ્ચન નંબર 119 માં શું પૂછ્યું છે આપણને મહારાજા ધીરાજનો સાર્વભૌમ ખિતાબ ધારણ કરનાર પ્રથમ વાઘેલા રાજા. તો સારા એવા ફેમસ એમ કહીએ કે પ્રખ્યાત રાજા વિષ્ણુદેવ વાઘેલા જે છે એ અને આ જ વ્યક્તિએ વાઘેલા વંશની સ્થાપના પણ કરી હતી. રાઈટ આને શું કર્યું હતું વાઘેલા વંશના સ્થાપક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ઓપ્શન એ એ સાચો જવાબ રહેશે. નીચે પૈકી કયા જૈન તીર્થંકર અહીં આગળ જૈન તીર્થંકર વિશે પૂછ્યું છે શત્રુંજય ટેકરીઓ પર પોતાના પહેલા ઉપદેશક આપી તેને પવિત્ર બનાવ્યા હતા. તો આમ જોવા જઈએ ને તો વધારે ના વિચારીએ તો પ્રથમ અહીં કંઈક જોવા મળી ગયું તમને પહેલા ઉપદેશક બરાબર છે. તો આના ઉપરથી તમે ધારો તો પહેલા જે હશે એને જ પહેલી વાર કર્યું હશે. આવું સિમ્પલ વસ્તુ છે કઈ ખબર ના પડે તો પહેલા હતા એટલા માટે કર્યું હતું. ઓપ્શન એ સાચો જવાબ છે પ્રથમ તીર્થંકર. પણ પ્રથમ તીર્થંકર હતા કોણ તો પ્રથમ તીર્થંકર હતા આદિનાથ. બરાબર અહીં આગળ સીધું આદિનાથ નથી આપ્યું પ્રથમ તીર્થંકર એ રીતે પૂછેલું છે. બરાબર ક્વેશ્ચન જે છે બહુ ઘણા બધા જે છે પ્રશ્નોને ટ્વિસ્ટ કરીને પૂછેલા છે કે જે તમારી ધારણા પ્રમાણે થોડી વિચારવા માટે તમને વધારે વિચારવા નાખી શકે. પ્રશ્ન નંબર 121 ગુજરાતનું 2026-27 નું અંદાજપત્ર 4,08,053 કરોડની ખર્ચ જોગવાઈ સાથે રજૂ થયું છે. સાચી વાત છે. તે અગાઉના અંદાજપત્રની સદરહુ જોગવાઈ કરતા કેટલા ટકા વધ્યું છે. તો જે પહેલા શરૂઆત કરી હતી અને પહેલા જે ગયા વર્ષનું હતું
25 અને 26 વાળું અંદાજપત્ર એ પ્રમાણે આ વર્ષનું જે છે એ કેટલા ટકા વધ્યું છે. તો આ વર્ષનું જે છે એમાં વધારો આપણે કેટલા ટકાનો જોવા મળે છે? તો વધારો જે છે એ આપણે 10.20 ટકાનો વધારો, એટલે કે ઓપ્શન સી એ આપણો સાચો જવાબ રહેશે. ગુજરાતના 2026-27 ના અંદાજપત્રમાં નીચેના પૈકી કયા ક્ષેત્રે સૌથી વધારે રકમ ફાળવણી કરવામાં આવી છે? તો જે નવું અંદાજપત્ર છે એની અંદર અગર કોઈ વધારે પડતું રકમ ફાળવવામાં આવ્યો હોય તો એ સૌથી વધારે છે શિક્ષણ. આની અંદર સૌથી વધારે ફાળવણી કરવામાં આવી છે, સૌથી વધારે ફાળવણી કરવામાં છે. ત્યારબાદ અગર હું વાત કરું તો બીજા નંબરે ક્રમશઃ આપણે કૃષિ, સ્વાસ્થ્ય, પરિવાર અને શહેરી જે છે એ શિક્ષણ બાદ જોવા મળે છે, એટલે ઓપ્શન બી સાચો જવાબ રહેશે. 123 માં ફેબ્રુઆરી 2026 માં ભારતે ઇઝરાયલ પાસેથી કેટલા એર રિફ્યુલિંગ ટેન્કર એરક્રાફ્ટ ખરીદવા માટે સમજૂતી કરી હતી? કરંટ બેઝ ક્વેશ્ચન છે અને આનો જવાબ શું આવે છે? તો 6 એમને ખરીદ્યા. ઓપ્શન એ એ સાચો જવાબ. કચ્છના ઝારીઢંઢ પક્ષી અભયારણ્યને રામરસ સ્થળોની સૂચિમાં સમાવેશ કરવાતા હવે ગુજરાતમાં રામરસ સ્થળોની કુલ કેટલી સંખ્યા થઈ છે? તો આની અંદર અગર આપણે વાત કરીએ તો કેટલી સંખ્યા થઈ છે એ પ્રમાણે ઓપ્શન આપ્યા છે. તો ઓપ્શન નંબર 4, ઓપ્શન નંબર 5, ઓપ્શન નંબર 6 અને ઓપ્શન નંબર 8. તો અહીંયા અગર આપણે વાત કરીએ તો થયા છે કુલ 5. કેવી રીતે 5? તો આપણે એમ વાત કરીએ કે 5 તો એની અંદર પહેલા 2012 અને 2021 માં, પ્રથમ 2012 માં અને 3 2021 માં સમાવેશ થયો. તો આ જે 5 જે છે એ અત્યારના સમય પ્રમાણે આપણે જોવા મળે છે. ઓપ્શન બી 5 આવશે. નેક્સ્ટ ફરીથી બજેટનો પ્રશ્ન છે અને એ પ્રશ્નમાં કેન્દ્રીય અંદાજપત્ર 2026-27 એ પૂર્વોદય યોજના નું પુનઃ સમર્થન કર્યું છે. તો નીચેના પૈકી કયું રાજ્ય આ યોજના હેઠળ સમાવેશ કરતું નથી? કઈ યોજના? પૂર્વોદય યોજના જે છે એનું સમર્થન એમને કર્યું છે. તો એની અંદર કયું રાજ્ય નથી આવતું? તો આની અંદર તમને જોવા મળે છે કયું રાજ્ય નથી આવતું? તો બિહાર આવે છે, ઝારખંડ આવે છે, છત્તીસગઢ આવે છે. આ રાજ્ય નથી આવતું. પણ આની અંદર અગર હું વાત કરું તો આની અંદર આમનો હતો સર્વાંગી વિકાસ માટેનો હેતુ હતો કે ભાઈ સર્વાંગી વિકાસ થાય. તો એની અંદર આ ત્રણે આવી જાય છે પણ આ આવતું નથી, માટે ઓપ્શન એ આંધ્રપ્રદેશ આપણો સાચો જવાબ રહેશે. ગાંધીનગર ખાતે દેશની પ્રથમ કેન્દ્રીય બેંક ડિજિટલ કરન્સી આધારિત જાહેર વિતરણ વ્યવસ્થા નીચે પૈકી કોણે શરૂઆત કરી હતી? તો આની શરૂઆતની અગર હું વાત કરું તો આ જે વિતરણ વ્યવસ્થા છે એ શરૂઆત કરનાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હતા કે જેને આ ગાંધીનગર ખાતે પ્રથમવાર શરૂઆત કરી હતી. બરાબર, આગળ વધીએ અને આપણે વાત કરીએ એક બીજો મુદ્દો અહીંયા આગળ કે કરી હતી તો ક્યારે કરી હતી? તો આ થઈ હતી ફેબ્રુઆરી મંથમાં 2026 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આ વસ્તુની શરૂઆત કરી હતી. બરાબર, તાજેતરમાં શરૂ કરવામાં આવેલા શક્તિ કોરિડોરનો પ્રથમ તબક્કો નીચેનામાંથી કયા મંદિરોને જોડવાનું કામ કરે છે? તો જે શક્તિનો તબક્કો છે એ માટે કોરિડોર, તો એ પ્રથમ તબક્કો કોને કરશે? પહેલું છે અંબાજીમાં ગબ્બરનું મુખ્ય મંદિર અને માનસરોવર, અંબાજીના માનસરોવર અને શામળાજીના મુખ્ય મંદિરો, અંબાજીના ગબ્બરનું મુખ્ય મંદિર અને શામળાજીના મુખ્ય મંદિર તથા સોમનાથનું મુખ્ય મંદિર અને અંબાજી. તો વાત કરીએ તો પહેલો ઓપ્શન જે અંબાજી વાળો છે એ આવે છે અને જેની અંદર આ અંબાજીમાં ગબ્બરનું મુખ્ય કેન્દ્ર અને માનસરોવર આ બંને માટે કર્યું હતું અને આ કોણે કર્યું હતું? તો ભૂપેન્દ્ર પટેલ દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં 970 કરોડનો ખર્ચ અથવા તો એમ કહીએ કે નાણું જે છે એ ભથ્થીઓની અંદર એને લગાવ્યું હતું. અને ક્યારે કર્યું હતું? તો 26 ફેબ્રુઆરી મંથમાં 2026 ના રોજ કરવામાં આવ્યું હતું, માટે આવશે ઓપ્શન એ. પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય પ્રજાસત્તાક દિવસની પરેડ 2026 માં ગુજરાતના ટેબલો અથવા તો ટેબ્યુલા ઝાંખીને નીચે પ્રમાણે કયું ઇનામ જીત્યું હતું? તો તમને ખ્યાલ છે કે જ્યારે પ્રજાસત્તાક દિવસ હોય ત્યારે દિલ્હીમાં બરાબર છે બધાની ઝાંખીઓ નીકળતી છે. તો ગુજરાતની અંદર અગર વાત કરીએ તો ગુજરાતે જે ઝાંખી કાઢી હતી એના માટે એમને કયું ઇનામ મળ્યું હતું? તો એમને પ્રથમ ઇનામ મળ્યું હતું. વિશેષ ઇનામ, પ્રશંસા તો કોઈ પ્રશંસાની વાત આવતી જ નથી. ઇનામની વાત કરીએ તો ત્રીજું નતું, પણ પ્રથમ ઇનામ જે છે એ ઓપ્શન ડી એ સાચો જવાબ છે. નીચેના પૈકી કયો નવીન રચાયેલ વાવ-થરાદ જિલ્લો તાલુકો નથી? તો કયો જે છે એ જિલ્લાનો તાલુકો નથી?
વાવ થરાદમાં, તો એની માટે આપણે આવે છે ઓપ્શન ડી ડીસા. આ જે છે એ સાચો જવાબ છે. આ છે અને આ છે, ત્રણનો સમાવેશ થશે. પણ તાલુકા તરીકે ડીસાની વાત કરીએ તો એ સોરી જિલ્લા તરીકે, જિલ્લાનો તાલુકા તરીકે અગર આપણે વાત કરીએ તો ડીસા જે છે એનો સમાવેશ થતો નથી. 2026-27 ના કેન્દ્રીય અંદાજપત્રમાં કેટલા હાઈ સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત કરવામાં આવી હતી? 2009 જે આપણું જાહેર કર્યું અંદાજપત્ર, તો એની અંદર હાઈ રેલ સ્પીડ માટે તો કેટલા થયા હતા? 6 પ્રકારના જે છે હાઈ રેલ સ્પીડ એની કોરિડોરની જાહેરાત કરવામાં આવી હતી. બરાબર છે. ભારતના સંવિધાન અનુસાર સૌરાષ્ટ્ર, કચ્છ અને બાકીના ગુજરાત માટે જુદા જુદા વિકાસના બોર્ડમાં સ્થાપના કરવા માટે કોની ખાસ જવાબદારીની જોગવાઈ કરવામાં આવી હતી? તો કોની ખાસ જવાબદારીની જોગવાઈ કરવામાં આવે છે? તો આ જવાબદારી જે છે એ સૌથી પહેલા તો રાજ્યની વાત કરે છે. તો ભારતના વડાપ્રધાન નહીં આવે, આ પણ નહીં આવે. તો આ બેમાંથી એક વસ્તુ આવી છે. પણ વડી અદાલત શું કામ કરશે? માટે ઓપ્શન ડી રાજ્યના રાજ્યપાલ જે છે એ આ કામ કરે છે. હવે એ આ કામ કરે છે તો તેની અંદર કરવામાં આવ્યું છે તો 331 અનુચ્છેદ નંબર 331 ની અંદર કલમ 2 ની અંદર વાત કરેલી છે કે આ ગુજરાતની અંદર ભારતીય સંભાગના સૌરાષ્ટ્ર, કચ્છ અને બાકીના ગુજરાતના જે છે એના વિકાસની કામગીરી કોને સોંપવામાં આવે છે? તો રાજ્યના રાજ્યપાલને સોંપવામાં આવે છે. માટે ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતના સંવિધાનના નીચે પૈકી કયો અનુચ્છેદ છે જે આ સંવિધાન ભારતનું સંવિધાન છે એવું કહેવા માટે કરવામાં આવ્યો છે? તો એક અનુચ્છેદ આપેલો છે અને એની અંદર ભારતના સંવિધાન માટે તો એ અનુચ્છેદ છે 393, જેની અંદર આપણે એમ કહીએ કે ટૂંક નામ જાહેર કરવામાં આવ્યું છે કોનું? ભારતના સંવિધાનનું. અને એ છે આપણી અનુચ્છેદ નંબર 393 કે જેની અંદર ટૂંક નામ આપવામાં આવ્યું છે. ઓપ્શન બી એ સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે 133, ભારતના સંવિધાનનો નીચેના પૈકી કયો ભાગ સંઘ અને રાજ્યો હેઠળની સેવાઓને લગતી જોગવાઈ પૂરી પાડવાનું કામ કરે છે? તો આ જે છે એ જોગવાઈ પૂરી પાડવાનું કામ કોણ કરે છે? તો ભાગ નંબર 14. અને ભાગ નંબર 14 ની અંદર કયા અનુચ્છેદ? તો અનુચ્છેદ નંબર 308 થી લઈને 323 સુધીના કલમો આની અંદર આવે છે. અને આ ભાગની અંદર જ જેવી કે યુપીએસસી અને જીપીએસસી લગતી જોગવાઈ થતી હોય છે. તો એટલા માટે આવશે ભાગ નંબર 14 જે છે એ આ બધી જોગવાઈઓ પૂરી પાડવાનું કામ કરે છે. નેક્સ્ટ છે, ભારતના સંવિધાનની 6ઠી અનુસૂચિમાં નીચેના પૈકી કયા રાજ્યનો ઉલ્લેખ થયેલો નથી? તો 6ઠી જે સંવિધાનની સૂચિ આવી હતી એ પ્રમાણે અગર વાત કરીએ તો આસામ એની અનુચ્છેદમાં સમાવેશ થયેલો છે, મેઘાલયનો બી થયો છે અને મિઝોરમનો. આ ત્રણનો થઈ ગયો છે. કોણનો થયો? તો અરુણાચલ પ્રદેશનો સમાવેશ જે છે એ 6ઠી અનુસૂચિ પ્રમાણે નથી થયો. માટે ઓપ્શન ડી એ શું આવશે? આપણો સાચો જવાબ આવશે અરુણાચલ પ્રદેશ. ભારત સરકારે સરકારિયા આયોગની આંતરરાજ્ય પરિષદની રચના કરવાની ભલામણ સ્વીકારેલ જે અંગે તેની સ્થાપનાનું જાહેરનામું જે છે એ કોના અન્વયે જાહેર કરવામાં આવ્યું છે? તો આ જે છે એ કોના અંતર્ગતમાં આવે છે? તો આ આવે છે રાષ્ટ્રપતિના હુકમમાં. ઓપ્શન એ આપણો સાચો જવાબ રહેશે. ભારતીય સંસદની વિભાગને લગતી સ્થાયી સમિતિ કેટલા સભ્યોની બનેલી હોય છે? તો એ બનેલી હોય છે 31 સભ્યોની, કે જેની અંદર અગર આપણે વાત કરીએ તો 31 માં 21 જે છે એ લોકસભાના હોય છે અને 10 જે છે એ રાજ્યસભાના મેમ્બર હોય છે. તો આ રીતે 31 સભ્યો જે છે એ આની અંદર આવે છે. ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે. સંસદની જાહેર હિસાબની સમિતિની મુદત કેટલા વર્ષની હોય છે? તો સંસદ જે છે એની અંદર બે ગૃહો આપણે જોયું છે, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ. તો એ જ પ્રમાણે જાહેરની સમિતિની મુદતની વાત કરીએ તો સિમ્પલ છે કે એક જ વર્ષની રહેતી હોય છે. દર વર્ષે એ શું જશે? બદલાતી રહેતી હોય છે. ગૃહમાં જે પ્રશ્નોનો મૌખિક ઉત્તર આપવાનો ના હોય, શું કરવાનું છે? મૌખિક ઉત્તર નથી આપવાનો, પરંતુ તેનો લેખિત ઉત્તર ટેબલ પર મુકાયેલો હોવાનું માની લેવામાં આવ્યું હોય તો તેવો પ્રશ્ન કેવો કહેવાય છે? એટલે આ તો લેખિતમાં તો છે નહીં, પણ ખાલી માની લીધું છે કે મુકાયેલો, તો આવા પ્રશ્નને બિન તારાંકિત પ્રશ્ન કહે છે. તારાંકિત પ્રશ્ન એટલે કે જેમાં સ્ટાર વાળું છે, મુખ્ય પ્રશ્ન જે છે વધારાનો પ્રશ્ન બી હોઈ શકે, પણ અહીં આગળ જે વાત કરી છે કે ટેબલ પર મૂકી લેવામાં આવે તો એ કેવો છે? બિન તારાંકિત પ્રકારનો પ્રશ્ન આપણે એને કહીશું. ઓપ્શન બી. નીચે પૈકી કયા અનુચ્છેદ હેઠળ ભારતના રાષ્ટ્રપતિ માટે સંસદના બંને ગૃહ સમક્ષ નાણાં આયોગનો અહેવાલ મૂકવો બંધારણીય રીતે ફરજિયાત મનાય છે? તો એમાં આવશે 281 પ્રમાણે, અનુચ્છેદ નંબર 281 પ્રમાણે એવું માનવામાં આવે કે એને ફરજિયાત પ્રમાણે આ બંને ગૃહોની સમક્ષ અને નાણાં આયોગને ફરજિયાતપણે મૂકવામાં આવે છે. નીચેનામાંથી કયું કેન્દ્રીય કેબિનેટ સચિવાલયનો ભાગ નથી? તો સચિવાલયની અગર આપણે ભાગ કરીએ તો લશ્કરીય પાંખ આ એનો ભાગ છે, ગુપ્તચર પાંખ
એ પણ એનો ભાગ છે અને નાગરિક પાંખ આ ત્રણે ત્રણ જે છે એ આના ભાગ છે કોના કેબિનેટ સચિવાલયના તો કયો ભાગ રહ્યો તો જે જાહેર પાંખ અથવા પબ્લિક વિંગ જે છે એ શું છે ભાગ નથી માટે ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ આવશે નેક્સ્ટ ક્વેશ્ચન છે 2026-27 ના કેન્દ્રીય અંદાજપત્રના નીચે પૈકી કયું ભારત સરકારના બીજા કર્તવ્ય તરીકેનું જાહેર કરવામાં આવ્યું હતું તો અહીં આગળ આપણે વાત કરીએ 41 માં તો અહીં મુખ્ય બે કાર્યો જોવા મળે છે આપણને તો આપણે પૂછ્યું કે જાહેર કર્તવ્ય પણ કયું બીજું કર્તવ્ય તો જોઈએ આપણે તો પહેલું કર્તવ્ય દેખાય છે આર્થિક વિકાસને વેગવંતો બનાવવો અને ટકાવી રાખવો આ એનું કેવું કર્તવ્ય છે નંબર 1 કર્તવ્ય છે જો પ્રથમ પૂછ્યું હોત તો આ વસ્તુ આવી શકતું બીજી વાત કરીએ તો મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવી અને ક્ષમતાનું નિર્માણ કરવું તો આ કેવું કાર્ય છે નંબર 2 નું કાર્ય છે અને માટે બીજા નંબરનું કાર્ય હોવાથી આપણે એનું ઉકેલમાં આને આપણે રાખીશું તો ઓપ્શન બી જે છે એ આપણો સાચો જવાબ રહેશે હવે તમે કહો સર સી અને ડી તો સી અને ડી નહીં બે તો કાર્ય છે તો બે કાર્ય તો આપણે કર્તવ્યો આપી દીધેલા છે બરાબર વર્ષ 2026 માં જાહેર કરવામાં આવેલ પદ્મ પુરસ્કાર જો અલગ અલગ પુરસ્કારો પરના પ્રશ્નો તો પદ્મ પુરસ્કારમાં શ્રી નિલેશ વિનોદ ચંદ્ર માંડલેવાલાને ખાલી જગ્યાના ક્ષેત્ર પ્રદાન માટે પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો ખાલી જગ્યાના ક્ષેત્ર પ્રદાન હવે એમ જો એને કંઈક પ્રદાન કર્યું હતું તો સિમ્પલ વસ્તુ છે કે કલા નહીં આવે એને પ્રદાન કરવામાં વાત કરીએ તો આ એવા વ્યક્તિ હતા કે જેને ભરપૂર માત્રામાં એનજીઓ અને લોકો માટે કામ કર્યું હતું જો એક પ્રકારની સામાજિક કાર્ય એટલે કે ઓપ્શન બી જવાબ આવશે અને જે કેવી પ્રવૃત્તિ છે તો એક બિન આર્થિક કેવી પ્રવૃત્તિ છે બિન આર્થિક પ્રકારની પ્રવૃત્તિ છે બરાબર તો આના માટે ઓપ્શન બી છે સાહિત્ય શિક્ષણ અને સેવા જગત બંને ત્રણ વસ્તુ નહીં આવે આની અંદર બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે સામાજિક કાર્ય આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો છે અહીં આપણે બુકની વાત કરેલી છે લગભગ 2026 માં નીચેના પૈકી કઈ વ્યક્તિએ બેસ્ટ ઓડિયો બુક કઈ બુક છે બેસ્ટ ઓડિયો બુક અને નેરેશન એન્ડ સ્ટોરી રેકોર્ડિંગ માટે તો ઓડિયો બુક છે અને નેરેશન એન્ડ સ્ટોરી નું બહુ સરસ મજાનું શ્રેણીનું કામ કરવા માટે એમને પ્રથમ ગ્રેમી એવોર્ડ પ્રાપ્ત થયો હતો તો સૌથી પહેલા તો અગર આપણે વાત કરીએ તો હરિપ્રસાદ ચૌરસિયા આમને કોઈ પ્રકારની બુક માટે કામ કર્યું ન હતું સીધી જ વસ્તુ છે કે આ બુક જે છે એ કોની હતી તો આ બુક જે છે એ દલાઈ લામાની હતી અને એનું નામ શું હતું તો એનું નામ હતું મેડિટેશન નામક એક બુક હતી કે જેની અંદર એને શું કહ્યું હતું ધ રિફ્લેક્શન ઓફ હિઝ હોલીનેસ શું હતું ધ રિફ્લેક્શન ઓફ હિઝ હોલીનેસ આ નામક બુક હતી અને એ બુક જે છે એની અંદરથી જ એમને ઓડિયો બુક બનાવી હતી એમાં સુંદર મજાનું નેરેશનનું કામ કર્યું હતું કોણે કર્યું હતું દલાઈ લામાએ તો માટે આપણો ઓપ્શન બી એ સાચો જવાબ રહેશે 2026 માં દાવોસ ખાતે કઈ જગ્યાએ દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ યોજાયું હતું દાવોસ નીચેના પૈકી કયા દેશમાં આવેલ છે તો સિમ્પલ વસ્તુ દાવોસ ક્યાં આવેલું ભાઈ તો દાવોસ જે છે નોર્વેમાં નથી આવ્યું છે સ્વિટ્ઝરલેન્ડમાં જર્મનીમાં નથી આવ્યું સ્વિટ્ઝરલેન્ડમાં આવ્યું છે એટલા માટે આપણો જવાબ સાચો રહેશે ઓપ્શન બી સ્વિટ્ઝરલેન્ડ એ સાચો જવાબ છે 2025 માં ગુજરાતમાં નીચેના પૈકી કઈ લશ્કરી કવાયત હાથ ધરવામાં આવી હતી તો કઈ લશ્કરી કવાયત હાથ ધરવામાં આવી હતી તો અલગ અલગ કવાયતની વાત કરીએ આપણે તો મુખ્યત્વે કવાયત જે છે આપણે કેટલી જોવા મળે છે તો ત્રણ પ્રકારની જોવા મળે છે એક જે છે એ જળથલ રક્ષા જોવા મળે છે બીજી ત્રિશુલ અને ત્રીજી લેન્ડ યાંત્રિક અભિયાન તો એની ત્રણમાંથી આપણે વાત કરીએ તો અહીં તો ત્રણમાંથી કઈ જોવા નથી મળતું તો ઓપ્શન ડી ઓપ્શન એ એટલે કે ત્રિશુલ કવાયત જે છે એ આપણો સાચો જવાબ રહેશે બરાબર નેક્સ્ટ આવે છે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહને લગતા પ્રશ્નો આજના પેપરમાં પૂછાયેલા છે નહીં તો લગભગ 3 થી 4 પ્રશ્નો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લગતા પૂછાયેલા છે નેક્સ્ટ જોઈએ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ભારતની પ્રથમ સહકારી ક્ષેત્રની ટેક્સી સેવા ખાલી જગ્યાનું ઉદ્ઘાટન કર્યું હતું તો એમને કઈ સેવાનું તો ટેક્સી સેવા માટે એની અંદર એમને કઈ શરૂઆત કરી હતી તો આની અંદર આવે છે ભારત ટેક્સી સેવા અને જેમાં શું કરી શકે તો લોકો પોતાને આર્થિક રીતે સક્ષમ બનાવી શકે આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે ભારત ટેક્સીની યોજના જે સેવા છે એનું ઉદ્ઘાટન એમને કર્યું ઓપ્શન સી વર્ષ 2026 માં નીચેના પૈકી કઈ ટીમે વિમેન્સ પ્રીમિયર લીગ તો આના પર ભાર આપવાનો વિમેન્સ વિશે પૂછ્યું છે ભૂલથી આપણે મેન્સ વાળી ના લખી દઈએ
ટાઇટલની ચોથી આવૃત્તિ જીતી હતી, ચોથી સિરીઝ કોણે જીતી હતી એ પૂછ્યું છે સિમ્પલ. તો અહીંયા આગળ મુંબઈ ઇન્ડિયન્સ એને નહોતી જીતી, દિલ્હી કેપિટલ્સ એને પણ નહોતી જીતી અને ચેન્નઈ સુપર ક્વીન્સ એને પણ નહોતી જીતી. જીતી હતી કોને? રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર. ઓપ્શન ડી એ સાચો જવાબ છે. ભારતીય કાયદા અમલીકરણ સંસ્થા સીબીઆઈ અને ઇન્ટરપોલ વચ્ચેના સહયોગને સુવ્યવસ્થિત બનાવવા માટે 2025 માં કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહ દ્વારા નીચેના પૈકી કયું પોર્ટલ રજૂ કરવામાં આવ્યું હતું? તો કયું પોર્ટલ રજૂ કરવામાં આવ્યું હતું? એમના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું પોર્ટલ ભારત પોલ. અને જેનું રજૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો 7 જાન્યુઆરી 2025 ના રોજ કરવામાં આવી હતી. આ પોર્ટલ એને રજૂ કર્યું હતું. કોણે? તો અમિત શાહ. નેક્સ્ટ ક્વેશ્ચન, ફેબ્રુઆરી. નેક્સ્ટ ક્વેશ્ચન, ફેબ્રુઆરી 2026 ની સ્થિતિએ ચંદ્રયાન મિશન 4 માટે ચંદ્ર પર ઉતરવાનું સ્થળ અથવા તો ટચડાઉન ઝોન તરીકે નીચેના પૈકી કયા સ્થળનું પસંદગી કરી હતી? તો અહીં આગળ જો તમે મોન્સ માઉન્ટ કરીને એક જ ઓપ્શન આપેલો છે અને મોન્સ માઉન્ટ 4 તરીકે જે ઓપ્શન એ તમને દેખાય છે એ જ સાચો જવાબ છે. કેમ? તો એ જે છે એ 26 માં નીકળ્યું છે અને 27 માં જે છે એ શું થવાનું છે? લોન્ચ થવાનું છે. તો મોન્સ માઉન્ટ 4 એ છે સાચો જવાબ. ફેબ્રુઆરી 2026 માં ડિજિટલ કનેક્ટિવિટી વેગવંતી બનાવવા માટે ગુજરાત સરકારે નીચેના પૈકી કઈ વૈશ્વિક કંપની સાથે ઉદ્દેશ્ય પત્ર લેટર ઓફ ઇન્ટેક્ટ પર હસ્તાક્ષર કર્યા હતા? તો એ કયા સાથે કર્યા હતા? મેટા સાથે નહોતું કર્યું. સ્ટારલિંક, યસ. સ્પેસએક્સ યુક્ત જે સ્ટારલિંક છે એની સાથે એમને કર્યું હતું. અને ક્યારે કર્યું હતું? તો 9 ફેબ્રુઆરી 2026 ના રોજ કરવામાં આવ્યું હતું. માટે ઓપ્શન બી સ્ટારલિંક એ સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન્સ GRIT ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો GRIT જે છે એની સ્થાપના સપ્ટેમ્બર 2024 ના રોજ થઈ હતી. ઓપ્શન બી એ સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, રાજ્યની વિધાન પરિષદની સભ્યોની ખાલી જગ્યા ભાગની સંખ્યાના સભ્યોની ચૂંટણી સ્થાનિક સત્તાના મંડળ અથવા મતદાર મંડળો દ્વારા કરવામાં આવે છે. તો કેટલા કરવામાં આવે છે? તો અહીં આગળ કરવામાં આવે છે 1/3. કઈ રીતે? તો બંધારણીય કલમ 171 પ્રમાણે. કઈ કલમ છે? બંધારણીય કલમ 171 ની અંદર જાહેરનામું વાત કરેલી છે, ઉલ્લેખ કરેલો છે કે 1/3 જે છે એ ભાગની સંખ્યાના સભ્યો આની અંદર આવે છે. રાઈટ? ભારતના સંવિધાનની 11મી અનુસૂચિમાં નીચેના પૈકી કઈ બાબતનો ઉલ્લેખ થયેલો નથી? તો આગળ આપણે વાત કરીએ તો આ સૂચિ કેટલામી સૂચિ છે? સંવિધાનની 11મી સૂચિ. તો આ સૂચિ જે છે એની અંદર કયા વિષયો? તો સૌથી પહેલા તો આ સૂચિની અંદર વિષયો કેટલા છે? તો કુલ 29 વિષયો જે છે એનો સમાવેશ કર્યો છે. અને એ 29 વિષયોમાં કયા વિષયો આવી જાય છે? તો અહીંયા આપણે પૂછ્યું છે નથી આવતા. તો પહેલા તો સાંસ્કૃતિક વારસો આ 29 માં આવી જાય છે. પ્રૌઢ અને અનૌપચારિક શિક્ષણ આ પણ 29 વિષયમાં આવે છે. અને સામાજિક અને વનીકરણ કે ફાર્મ વનીકરણ જે છે એ આવે છે. તો ત્રણે આવી જતા હોય તો શું હોય છે? આવક વેરો જે છે એ આપણી 11મી સૂચિમાં આવતું નથી. માટે ઓપ્શન ડી એ સાચો જવાબ રહેશે. 1 જાન્યુઆરી 2015 ના રોજ નીતિ આયોગની સ્થાપના ખાલી જગ્યા દ્વારા કરવામાં આવી હતી. તો નીતિ આયોગની જે સ્થાપના છે એ કરવામાં આવી હતી. તો કોણે કરી હતી? તો સ્થાપના કારોબારી ઠરાવ દ્વારા કરવામાં આવી હતી. નેક્સ્ટ, નીચેના પૈકી કયા અંદાજપત્રમાં ગુજરાત વહીવટ સુધારા આયોગની સ્થાપના અંગે જાહેરાત કરવામાં આવેલી હતી? તો ગુજરાત વહીવટ સુધારા અંગેની વાત આપણે કરીએ તો વર્ષ 2024-25 નું જે અંદાજપત્ર હતું એની અંદર કરવામાં આવી હતી. ઓપ્શન એ 25, 26, 27 માં નોંધી કરવામાં. બરાબર? ગુજરાત જાહેર સેવા અંગેના નાગરિકોનો અધિકાર અથવા તો અધિનિયમ ગુજરાતમાં ખાલી જગ્યા વર્ષે અમલમાં આવ્યો હતો. તો આ પ્રશ્નની અંદર વાત આપણે કરીએ ગુજરાતની જે અધિનિયમ છે ગુજરાતનો એ ક્યારે અમલમાં આવ્યો હતો? તો વર્ષ 2003 માં ગુજરાતનો અધિનિયમ જે છે એ શું કર્યો હતો? અધિનિયમ અમલમાં આવ્યો હતો. વર્ષ 2013 માં ભારત સરકારનું સર્વોત્તમ જે સેવોત્તમ મોડેલ છે એ કેટલા મુખ્ય ઘટકોનું બનેલું છે? તો સેવોત્તમ મોડેલ જે છે એ 3 પ્રકારના મુખ્ય ઘટકોનું બનેલું છે. કયા કયા 3 ઘટકો છે? તો પહેલું છે નાગરિક અધિકાર પત્ર,
બીજું જાહેર ફરિયાદ અને ત્રીજું સેવા. તો એક તો નાગરિક, જાહેર સેવા, જાહેર ફરિયાદ અને ત્રીજું સેવા. આ ત્રણ ઘટકનું બનેલું છે માટે ઓપ્શન બી એ સાચો જવાબ આવશે. જાન્યુઆરી 2026 ની સ્થિતિએ ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓમાં મહિલાઓ માટે કેટલા ટકા બેઠક અનામત કરી હતી? તો જો પહેલા અહીંયા જોઈ લેવાનું કેમ તો 33% અમુક લોકોને લાગશે કે પહેલા હતી. હા તો આ કેવી છે? આ જૂની છે. તો આ જૂનો ઓપ્શન આપેલો છે, આ નહીં આવે. 45% નથી. હવે વાત શેની થઈ રહી છે? તો સરખામણીની વાત થઈ રહી છે. તો અહીં જે આગળ આપણે વાત કરીએ, સોરી શેની વાત થઈ છે? હવે સરખામણીની વાત થઈ રહી છે અને માટે 50% જે છે એ રાખવામાં આવેલું છે. ઓપ્શન સી એ આપણો સાચો જવાબ રહેશે. ભારતીય બંધારણ મુજબ કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલનો પગાર અને સેવાની અન્ય શરતો કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? તો આ જે છે ઓડિટર અને કોમ્પ્ટ્રોલરની વાત કરીએ આપણે, તો એની પગાર અને સેવાની જે વાત છે એ કોના દ્વારા? ભારત સંસદ દ્વારા ઓપ્શન એ રજૂ કરવામાં આવે છે. ભારતના સંવિધાનના નીચેના પૈકી કયા અનુચ્છેદોને ભારતની નાગરિકતા બાબતની જોગવાઈઓ પૂરી પાડવાનું કામ કરે છે? તો સૌથી પહેલા અહીંયા ઓપ્શન આપણે આપ્યું છે 2 થી 7. 2 થી 7 નહીં આવે, 3 થી 8 પણ નહીં આવે. શું આવે છે? ભાગ 2 માં મળતી અનુચ્છેદો કે જે છે 5 થી 11 અને આવે છે આપણા ભારતીય બંધારણમાં ભાગ 2 ના, બરાબર છે, કે જે આપણે જોવા મળે છે 5 થી 11 સુધી. માટે ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે. નેક્સ્ટ જોવા મળે છે ભારતના સંરક્ષણ પ્રધાનની ડિફેન્સ મિનિસ્ટર અધ્યક્ષતામાં ડિફેન્સ એક્વિઝિશન્સ કાઉન્સિલ દ્વારા કેટલા રાફેલ ફાઇટર જેટ ખરીદવાની મંજૂરી આપવામાં આવે છે? તો ભાઈ મંજૂરી કેટલાની મળે છે? તો મંજૂરી આપણને મળે છે 114 ની ડિફેન્સ માટે, ડીએસી માટે અગર આપણે વાત કરીએ તો ફાઇટર જેટમાં આપણને 114 ખરીદવાની મંજૂરી મળે છે. બરાબર. નવી દિલ્હી ખાતે ભારતના વડાપ્રધાન શ્રીએ સેવા તીર્થ સંકુલનું ઉદ્ઘાટન કર્યું. તો નીચેના પૈકી કયો વિભાગ આ સંકુલ? તો કઈ છે? સેવા તીર્થ સંકુલની વાત કરે છે. તો આની અંદર કયું આવશે? તો આની અંદર આવશે ભારતના ઉપરાષ્ટ્રપતિનું કાર્યાલય. અને આની અંદર શેની વાત કરે છે? તો અહીંયા આગળ સર્વોચ્ચ અને સર્વાંગી વિકાસની વાત કરવામાં આવે છે અને એટલા માટે આ ચલાવવામાં આવે છે. ઓપ્શન ડી એ સાચો જવાબ રહેશે. નેક્સ્ટ, જાન્યુઆરી 2026 માં ભારતના સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા 2026 માં ભારતના સંવિધાનના અનુચ્છેદ નંબર 21 હેઠળ નીચેના પૈકી કોને મહિલાઓના મૂળભૂત અધિકાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો મૂળભૂત અધિકાર 21 માં કયો આવે છે? તો જોડાણ તોડીને રાખવાનો અધિકાર, ના માસિક આરોગ્ય. હા ઓપ્શન બી માસિક આરોગ્ય કેમ કરવામાં આવે છે? તો નારીનું સ્વાસ્થ્ય અને સ્વતંત્રતા પણ બરાબર છે એ અમને મળે છે અને એના જ તહેત આપણે એમ કહી શકીએ કે અનુચ્છેદ નંબર 21 જે છે એની અંદર વાત કરે છે. ઓપ્શન બી એ આપણો સાચો જવાબ રહેશે. ભારત સરકારના દ્વારા 2025 માં નીચેના પૈકી કઈ ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળ્યો નથી? તો કઈ ભાષાઓને નથી મળ્યો? તો સર્વપ્રથમ વાત કરું પાલી. હા ભાઈ, આને સાંસ્કૃતિક ભાષાનો દરજ્જો મળી ગયો છે. મરાઠી એને પણ મળી ગયો છે. ગુજરાતી, તો ગુજરાતી જે છે એને દરજ્જો મળ્યો નથી. કેમ? તો જેના પણ જે ગ્રંથો છે લિખિતમાં મળે આપણને, બરાબર છે, લિખિતમાં મળે, સંગ્રહ થયેલા મળે તો એ ભાષાઓને દરજ્જો મળે છે, પણ ગુજરાતી જે છે એના પુરાવાઓ આપણને મળતા નથી. સંસ્કૃતના મળે છે એટલે માટે જ પાલી અને પ્રાકૃત બંને અને હિન્દીની અગર વાત કરીએ પ્રાકૃતમાંથી જન્મતી તો મરાઠી જે છે એને પણ મળે છે, જ્યારે ગુજરાતીને સ્થાન મળતું નથી. નેક્સ્ટ, ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ TASL અને એરબસ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલા H125 હેલિકોપ્ટરની અંતિમ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન ફ્રેન્ચ રાષ્ટ્રપતિ મેક્રોન દ્વારા નીચેના પૈકી કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું? તો આ જે છે એની વાત કરીએ તો આનું ઉદ્ઘાટન જે છે એ તમિલનાડુ, ઓપ્શન એ તમિલનાડુમાં કરવામાં આવ્યું હતું. કંપની દ્વારા તેના નફામાંથી નિયમિતપણે શેર ધારકોને ચૂકવવામાં આવતી રકમને શું કહે? તમને જે નફો મળ્યો અને એની અંદરથી તમે શું આપી રહ્યા છો? એની અંદરથી તમે કોકને એ રકમ ચૂકવો છો. તો આપણા નફામાંથી જે બાદ કરીએ રકમ અથવા તો જે ચૂકવાતી રકમ છે, ચૂકવાતી રકમ, તો આને શું કહેવાય? તો
તો આ વસ્તુને આપણે શું કહીશું? આ વસ્તુને કહેવાય ડિવિડન્ડ્સ. તો ઓપ્શન સી એ આપણો સાચો જવાબ છે. ના એને શેર કહેવાય, ના રોકાણ કહેવાય, ના ડિસ્કાઉન્ટ કહેવાય, આને કહેવામાં આવે છે ડિવિડન્ડ્સ. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન શું પૂછ્યો છે? નેક્સ્ટ ક્વેશ્ચન જાહેર સાહસ મંત્રાલય. કેવું મંત્રાલય છે? જાહેર સાહસ મંત્રાલય દ્વારા જાહેર ક્ષેત્રના એકમોને નીચેનામાંથી કઈ શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવે છે? તો 3 શ્રેણીમાં વર્ગીકૃત જનરલી કરવામાં આવતું હોય છે. એક તો મહારત્ન, નવરત્ન અને મિનિરત્ન. તો જાહેર સાહસ મંત્રાલય જે છે એ જાહેર ક્ષેત્રના એકમોને 3 એકમ મતલબ કે 1 2 અને 3 ઓપ્શન ડી પ્રમાણે એને વર્ગીકૃત કરે છે. માટે 1 2 3 એ 3 મારો જે ઓપ્શન ડી છે એ સાચો જવાબ રહેશે. આટલા બધા આગલા પ્રશ્નોની વચ્ચે એકદમ સહેલો સરળ પ્રશ્ન દેખાયો અને જે ઘણી બધી વખત રિપીટ પણ થતો હોય છે. ગુજરાત સરકારની કુંવરબાઈનું મામેરું યોજના લાભાર્થીઓને કયા હેતુ માટે નાણાકીય સહાય પૂરી પાડે છે? શું કરે છે? નાણાકીય સહાય પાડે છે. તો સિમ્પલ વસ્તુ છે કે આ લગ્ન માટે શું કરે છે? દીકરીઓને મળતું હોય છે કુંવરબાઈનું મામેરું અને એની અંદર એમને 12000 રૂપિયાની રકમ જે છે એ ભેટે મળતી. ક્વોન્ટમ કમ્પ્યુટિંગ માહિતીના મૂળભૂત એકમ કે જે બે અવસ્થાના ક્વોન્ટમ મિકેનિકલ વ્યવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે તો એને શું કહે છે? જ્યારે બે ક્વોન્ટમ મિકેનિકલ વ્યવસ્થાનું પ્રતિનિધિત્વ કરતું હોય તો એને કહેવામાં આવે છે ક્યુબિટ્સ. શું કહેવામાં આવે છે? ક્યુબિટ્સ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 2025 માં નીચે પૈકી કયા સ્થળને ગુજરાતના પ્રથમ જૈવ વિવિધતા હેરિટેજ BHS તરીકે જાહેર કરવામાં આવ્યું હતું? તો એ શું છે? ઇનલેન્ડ મેંગ્રોવ. પણ ઇનલેન્ડ મેંગ્રોવ કયું વાળું? ગુનેરી વાળું. અને આ કયું છે? તો આ જે છે એ ગુજરાતનું કયું? પ્રથમ મેંગ્રોવ ઇનલેન્ડ ગુનેરી. ઓપ્શન એ. ગુજરાત સરકારે નવેમ્બર 2024 માં કેટલામાં નાણાં પંચની રચના જે છે એ કરી હતી? તો વર્ષ 2024 પ્રમાણે કેટલામાં નાણાં પંચની વાત કરીએ તો 7મા નંબરમાં એટલે કે ઓપ્શન ડી 7મા નાણાં પંચની રચના કરી હતી એ જવાબ આવશે. ઓપ્શન ડી. નેક્સ્ટ આપણે આગળ વધીએ પ્રશ્નમાં. નીચે પૈકી કઈ ભારતમાં બંધારણીય સંસ્થા છે? તો હવે આની અંદરથી આપણે શું પૂછ્યું છે કે ભાઈ ભારતીય બંધારણની સંસ્થા છે. તો ભારતીય બંધારણની સંસ્થાની અગર આપણે વાત કરીએ તો રાષ્ટ્રીય મહિલા આયોગ ના, આ વસ્તુ ભારતીય બંધારણ સંસ્થામાં જોવા મળતી નથી. ક્ષેત્રીય પરિષદ તો આ પણ નથી. હા, ભાષાકીય લઘુમતીઓ માટે કમિશનર, આ વસ્તુ જે છે એ છે. અને આ કયા પૈકી જોવા મળે છે? તો આપણને જોવા મળે છે 350 અનુચ્છેદ નંબર 350 બી અંતર્ગત તમને આ જોવા મળે છે. બરાબર. નેક્સ્ટ, દર વર્ષે 25મી ડિસેમ્બરના રોજ સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો તેની શરૂઆત સુશાસન વર્ષ તરીકે તો ઉજવી જ રહ્યા છે આપણે, પણ એની જે શરૂઆત છે એ તમને ક્યારે જોવા મળે છે? તો એની શરૂઆત આપણને જોવા મળે છે ક્યારથી? વર્ષ 2014 થી. અને કઈ યાદમાં? તો અટલ બિહારી વાજપેયી ના જન્મદિવસ નિમિત્તે આ વર્ષથી એ ઉજવણી કરવામાં આવે છે. બરાબર. સ્થાનિક શહેરી સંસ્થાઓમાં સભ્ય થવાની લાયકાત માટે લઘુત્તમ વય. તો જ્યારે સ્થાનિક શહેરી સંસ્થાઓ હોય ને તો કોઈ પણ સંસ્થામાં સભ્ય થવા માટે, તો અહીંયા આગળ આપણને સભ્ય થવાની પૂછી છે તો ઓછામાં ઓછી ન્યૂનતમ કેટલા વર્ષ આવે? 18 વર્ષ. તો ઓપ્શન એ સાચો જવાબ છે. અગર આપણે વાત કરીએ 21 વર્ષની તો એ ખોટો છે. 22 વર્ષ 25 વર્ષની વાત આવતી નથી. હા, લોકસભા, રાજ્યસભા વગેરે જગ્યાએ પૂછ્યું હોય તો એની અંદર વર્ષ જે છે એ બદલતા જાય છે. પણ અહીંયા આગળ શહેરની સ્થાનિક સંસ્થાઓ જે છે એની અંદર સભ્ય થવાની વાત. નેક્સ્ટ છે પંચાયતો માટેની જોગવાઈઓ. કેન્દ્ર શાસિત પ્રદેશો માટેના રાજ્યના કિસ્સામાં લાગુ પડતી જોગવાઈઓ મુજબ એક સરખી લાગુ પડશે, પરંતુ નીચેના પૈકી કયા સત્તાધિકાર દ્વારા જાહેરનામા અન્વયે થઈ શકે છે? તો જાહેરનામા જે અન્વયે થવાની વાત આપણે કરીએ તો એ ભારતના રાષ્ટ્રપતિ કરે છે અને 243 એલ પ્રમાણે રજૂઆત જોવા મળે છે. કયા પ્રમાણે? 243, સોરી મને લખવામાં મિસ્ટેક છે અહીં. 243 આવશે. શું આવશે? 243 એલ. આ અનુચ્છેદ પ્રમાણે અને જોગવાઈ રાષ્ટ્રપતિ જે છે એ કરે. માર્ચ 2026 ની સ્થિતિએ ગુજરાતમાં કુલ કેટલા જૂથો, ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથો
PVTGS અસ્તિત્વમાં ધરાવે છે. તો PVTGS ની વાત અગર આપણે કરીએ તો મુખ્ય એના કયા 5 જૂથો છે એ ધરાવે છે અને 5 જૂથો કયા છે તો કોથળી કોળિયાર પઢાર અને સીધી વગેરે જે છે એ આની અંદર આવી જતા હોય છે. કયા કયા પઢાર સીધી જે છે એ ઉપરાંત કાથોડી ઓલગા વગેરે જે છે એ 5 જૂથોનો સમાવેશ આની અંદર થતો જોવા મળે છે. ઓપ્શન બી 5 એ આપણો સાચો જવાબ રહેશે. નીચેના પૈકી કયું ખનિજ ગુજરાતમાં મુખ્ય ખનિજ તરીકે ઉપલબ્ધ નથી? તો ગુજરાતમાં મુખ્ય ખનિજ તરીકે ઉપલબ્ધ ન હોય એની વાત અગર આપણે કરીએ તો લિગ્નાઇટ અને બોક્સાઇટ મુખ્યત્વે તો ના સહી પણ ગુજરાતમાં ઉપલબ્ધ છે અને આની પણ વાત કરીએ તો છે તો મુખ્ય કયો નહીં આવે એક આવશે અબરખ. તો જે મુખ્ય રીતે ઓપ્શનમાં આપણને ગુજરાતમાં જોવા નથી મળતું તો અબરખ રાઈટ ઓપ્શન ડી છે. નેક્સ્ટ ગુજરાતમાં અનુક્રમે કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે? તો ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો કુલ 4 રાષ્ટ્રીય ઉદ્યાન જોવા મળે છે ગુજરાતની અંદર. બરાબર, નળ સરોવર વગેરે. સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજના બાબતે નીચે પૈકી કઈ જોડી સાચી છે? તો જે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજના જે છે એ કઈ જોડી પ્રમાણે સાચું છે? તો મોરબી જિલ્લાના મચ્છુ અને ડેમ સાથેની તો આ વાળી વસ્તુ નથી. વાત કરીએ સુરેન્દ્ર જિલ્લાના ધોળાજી ડેમ ખાતે તો આ પણ નથી. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભોગાવો હા થી લઈને ડેમ હિરણ તો અહીં આગળ વાત કરી હતી ડેમ હિરણની માટે આ પણ નથી. તો શું આવે સુરેન્દ્ર જિલ્લાના લીંબડી ભોગાવો થી લઈને ડેમ રાયડી જે છે ત્યાં સુધીનું તો ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ રહેશે. બરાબર. 2011 ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતની વસ્તી ગીચતા કેટલી છે? તો ભાઈ ગુજરાત જે છે એની અંદર આપણે વસ્તી ગીચતાની વાત કરીએ તો વસ્તી ગીચતા પહેલા તો કેવી રીતે મળે? તો વસ્તી ગીચતા બરાબર જે મુખ્ય જે કુલ વિસ્તાર છે એ અને એને આપણે શેના વડે ભાગી નાખવાનો? તો કુલ વ્યક્તિ વડે આપણી જે વસ્તી છે એના વડે ભાગવાનું. તો આપણે વાત કરીએ ગુજરાતની તો 308 પ્રતિ ચોરસ કિલોમીટરમાં 308 લોકો જે છે એ ઉપલબ્ધ છે 2011 પ્રમાણે ગુજરાતની વસ્તી ગીચતા. બાકુમાં COP 29 ખાતે નીચેના પૈકી કયા વર્ષ સુધીમાં વાર્ષિક 300 અબજ ડોલરનું નવું આબોહવા નાણાકીય લક્ષ્ય જે છે એ સ્થાપિત કરવામાં આવ્યું? તો નવું મતલબ લક્ષ્ય જે જાહેર કર્યું છે નાણાકીય એની અંદર વાત કરીએ તો આબોહવાને લગતું કેટલું લક્ષ્ય અથવા કયો મુખ્ય ધ્યેય જે છે એ રાખવામાં આવેલો છે? તો એની અંદર મુખ્ય ધ્યેય છે એ વર્ષ 2035 ને રાખવામાં આવેલું છે. ભારતના AI મિશન હેઠળ રચાયેલા ભારતના AI માળખામાં નીચે પૈકી ચાવીરૂપ ઘટકો કયા છે? તો નૈતિક જવાબદાર AI માટે 7 માર્ગદર્શક સિદ્ધાંતો આપે છે. હા ભાઈ આ સૂત્રો પ્રસિદ્ધ કરે છે ખરું છે. AI ના 6 સ્તંભો માટેની ચાવીરૂપ ભલામણો તો 6 માટે ચાવીરૂપ ભલામણો પણ મળે છે અને ટૂંકા મધ્યમ અને લાંબા ગાળાની સમયરેખા સાથે સુસંગત કરેલ એક્શન પ્લાન તો આ પણ વસ્તુ જોવા મળે છે. તો 3 વસ્તુ જોવા મળતું એ કયું છે? તો 1 2 3 ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ રહેશે. ભારતના સંદર્ભમાં રાષ્ટ્રીય આવક એ તમામ ભારતીયો માટેની સામૂહિક આવક છે. રાષ્ટ્રીય આવક એ ભારત માટેની હોય તો નીચેના પૈકી શું સાચું? તો ભાવ બજારે કુલ સ્થાનિક પેદાશ ના. સાધન ખર્ચે ચોખ્ખી સ્થાનિક પેદાશ ના. સાધન ખર્ચ માટે ચોખ્ખી સ્થાનિક પેદાશ એ પણ ના ગણાય. બજાર ભાવે ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ આ પણ ના ગણાય. તો શું રહ્યું? ઓપ્શન ડી સાધન ખર્ચે ચોખ્ખી રાષ્ટ્રીય આવક પેદાશ થવી જોઈએ. ઓપ્શન ડી એ સાચો જવાબ રહેશે. નેક્સ્ટ આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 184. ફેબ્રુઆરી 2026 ની સ્થિતિએ ભારતની સૌથી ઝડપી અને સૌથી મોટું AI સુપર કોમ્પ્યુટર એરાવત કેટલા AI પેટાફ્લોપ્સ મિશ્ર એક ચોકસાઈ પીક કમ્પ્યુટર ક્ષમતા સાથે કાર્ય કરે છે? તો આની અંદર એમને લેટેસ્ટ પ્રમાણે 200 કમ્પ્યુટરને સાથે ભેગા મળીને વાત કરી છે. 100 જે છે એ કયા હતા? તો 100 જે છે એ જૂના હતા અને માટે જૂનો આંકડો પણ અહીં આપેલો છે. નવો આંકડો શું છે? તો 200 જે છે એ આંકડો આપણને જોવા મળે છે. સોનું, રોકડ અથવા સરકારી જામીનગીરી જેવી સલામતો તરલ સંપત્તિમાં થાપણની ચોક્કસ ટકાવારી રાખવા સારું વાણિજ્ય બેંકો માટે નીચેના પૈકી કઈ ફરજિયાત અનામત જરૂરી રાખવામાં આવેલી છે? તો આ બધી જ વસ્તુને LSLR ની અંદર સંગ્રહિત કરવામાં આવે છે માટે કે કાયદાકીય માન્ય પ્રવાહિતાનું પ્રમાણ એટલે કે SLR અંતર્ગત આવે છે. ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. સંરક્ષણ ક્ષેત્રે
જો કોઈ મિસાઇલ મેક 5 માર્ચ 5 કરતા વધુ ગતિ એ પ્રવાહ કરે તો તેને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવશે હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ, ઓપ્શન સી કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ખાલી જગ્યા એક ચલણના મૂલ્યના વધારાને બીજા ચલણના મૂલ્યની દ્રષ્ટિએ યોગ્ય રીતે સમજાવાય છે. તો ઓલરેડી એક ચલણ આપેલું છે, મૂલ્ય છે, અને બીજા ચલણમાં એ જ ફરીથી થાય છે. તો અહીંયા આગળ શું થઈ રહ્યું છે? પુનઃ મૂલ્યાંકન થઈ રહ્યું છે. એકનું બીજી વાર, ઓપ્શન એ સાચો જવાબ આવશે. ઉપભોક્તા ભાવ સૂચક આંક ખાલી જગ્યામાં ભાવ પર આધારિત રાખે છે. તો શેના ઉપર આધારિત રાખે છે? આ વસ્તુ જે છે એ છૂટક બજાર ઉપર વધારે ભાવ આપે છે. કેમ? તો ઉપભોક્તા ભાવ સૂચકાંક જે છે એ ભાવનો આધાર છૂટક બજાર ઉપર આધારિત રાખતો હોય છે. કોરોના વાયરસ કોવિડ-19 ખાલી જગ્યાના કારણે થતો હતો. શેના કારણે થતો હતો? તો કોવિડ-2 વાયરસના, SARS CoV-2 વાયરસના કારણે કોવિડ-19 જે છે એ ફેલાયો હતો. ઓપ્શન એ સાચો જવાબ છે. વાતાવરણમાંથી 1 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ CO2 અથવા તો તેના સમકક્ષ CO2 ને દૂર કરવા ટાળવા પ્રતિનિધિત્વ કરવું નીચે પૈકી એક વેપારી પ્રમાણપત્ર છે. તો શું છે? તો ભાઈ જે રીતે આપણે અલગ અલગ પ્રકારે ખરીદી કરતા હોય ને એમાં આપણા ક્રેડિટ થતા હોય, તો એ જ પ્રમાણે હવે અત્યારના ચલણમાં ચાલી નીકળ્યું છે કાર્બન ડાયોક્સાઇડ માટેનું કાર્બન ક્રેડિટ. ઓપ્શન બી એ આપણો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે રૂપેણ નદીનો ઉદ્ભવ થાય છે? તો રૂપેણ નદી જે છે એનો ઉદ્ભવ આપણને તારંગાની ટેકરીઓમાંથી જોવા મળે છે, અને ઓપ્શન એ સાચો જવાબ. વર્ષ 2011 ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાત રાજ્યમાં નીચેના પૈકી અનુસૂચિત જનજાતિઓના જૂથ જે છે એમાં સૌથી વધુ વસ્તી ધરાવતું બીજા ક્રમનું જૂથ કયું છે? તો સર્વપ્રથમ વાત કરું તો ભીલ જે છે એ પ્રથમ ક્રમે આવે છે, અને ત્યારબાદ સૌથી વધારેમાં બીજા નંબર, પહેલા રાઠવા અને ગામિત આવતા હતા, પણ હવે એના વર્ગ ક્યાં થઈ ગયા છે? તો નીચે ગયા છે, અને બીજા ક્રમે આવતું કયું છે? તો બીજા ક્રમે હળપતિ આવે છે. ઓપ્શન બી એ આપણો સાચો જવાબ રહેશે. કાંકરેજી જાફરાબાદી ગુજરાતની નીચેનામાંથી કઈ જાતિઓ છે? તો આ જાતિ જે છે એ સામાન્ય રીતે શેની જોવા મળે છે? પશુઓની જોવા મળે છે. ઓપ્શન એ સાચો જવાબ છે. જ્યારે સિંધના सम्मा રાજપૂત રાજાઓ કચ્છ વિસ્તાર જીતી લીધો અને ત્યારે કચ્છ એક અલગ રાજ્ય તરીકે આવ્યું, તો એ કઈ સદીમાં અસ્તિત્વમાં આવ્યું હતું? તો 12મી સદીમાં નહોતું આવ્યું, 13મી માં નહોતું, 14મી સદીમાં કચ્છ જે છે એ એક સ્વતંત્રતા અથવા અસ્તિત્વ તરીકે અલગાવપણામાં 14મી સદીમાં આવે છે. ઓપ્શન સી એ સાચો જવાબ છે. નેક્સ્ટ, 1937 માં કરાચી ખાતે નીચેના પૈકી કોણે સૌપ્રથમ મહાગુજરાત શબ્દની રચના કરી હતી? તો કનૈયાલાલ માણેક મુનશી, જે ક માં મુનશી છે, ઓપ્શન એ, એમને મહાગુજરાત શબ્દની રચના કરી હતી. ઓપ્શન એ સાચો જવાબ છે. નીચેના પૈકી કયા રાજાએ રાજા ગૌતમીપુત્ર સતકર્ણી દ્વારા ઉથલાવી નાખવામાં આવ્યો હતો? તો ઉથલાવી કોણે નાખ્યો હતો? તો આના પુત્ર હતા શક મહાક્ષત્રપ નહાપાના. ઓપ્શન એ સાચો જવાબ છે. દેશી રજવાડા નવાનગર, હવે અહીંયા આગળ જો નવાનગરની રાજધાની જામનગરની સ્થાપના ખાલી જગ્યામાં થઈ હતી. તો જામનગરની સ્થાપના ક્યારે થઈ હતી ભાઈ? જામનગરની સ્થાપના તમને જોવા મળે છે 1540 ઈસવીસન ના રોજ થઈ હતી. શું હતું? શ્રાવણ સુદ ને સાતમ ના રોજ. ત્યાર પહેલા એને નવાનગર તરીકે ઓળખવામાં આવતું. જામ સાહેબ દ્વારા કરવામાં આવ્યું. અહીં એક વિધાનવાળો પ્રશ્ન પૂછ્યો છે, જાડેજા વંશના રાજાઓ બાબતે નીચે પૈકી કયા વિધાન સાચા છે? તો જાડેજા વંશની અગર આપણે વાત કરીએ તો જામ રાવલ બાદ જામ વિભાજી નવા ગામના રાજા બન્યા હતા. હા, આ નવું ગામ એટલે શું? જામનગર. તો પહેલું સાચું છે, બરાબર? પહેલું સાચું છે. મજેવડી ગામ નજીક જૂનાગઢની લડાઈમાં જામ સતાજી પહેલાએ અકબરના સૈન્યને હરાવ્યું હતું. હા, આ વસ્તુ પણ ઇતિહાસ પ્રમાણે શું છે? સાચું છે. જાડેજા વંશના રાજા હર્ષલજીએ પશ્ચિમ ભારતના બાદશાહનો ખિતાબ આપવામાં આવ્યો હતો. તો આ ખોટું છે. જાડેજાને પશ્ચિમના બાદશાહનો ખિતાબ મળ્યો ન હતો. તો જેની અંદર 3 ના હોય તો અહીંયા 3 નથી અને અહીંયા 3 નથી. હજી તો ચોથું બી જોવું પડશે. ઈસવીસન 1549 માં ખેંગાર કચ્છના પ્રથમ રાવ બન્યા હતા અને ભુજ રાજધાની તરીકે સ્થાપ્ય હતી. આ વસ્તુ સાચી છે. તો અહીંયા આગળ પહેલું, બીજું અને ચોથું, તો પહેલું, બીજું અને ચોથું આપણે કયામાં દેખાય છે? ઓપ્શન સી માં. તો ઓપ્શન સી એ આપણો સાચો જવાબ રહેશે. નીચે પૈકી કોણે
આરબ સૈન્ય સાથે લડીને ગુર્જર દેશમાં આઝાદી પુનઃસ્થાપિત કરી હતી. તો આ આઝાદી લડાઈમાં વાત કરીએ નાગભટ્ટ જે હતા એમને આને પુનઃસ્થાપિત કરવાનું કામ કર્યું હતું. ઓપ્શન સી એ આપણો સાચો જવાબ રહેશે. અને લાસ્ટ પ્રશ્ન 1857 ના સ્વતંત્ર સંગ્રામના ડરના કારણે અંગ્રેજોએ નીચે પૈકી કઈ રેજિમેન્ટનું અમદાવાદ ખાતે નિશસ્ત્રીકરણ કર્યું હતું? તો એમને જે નિશસ્ત્રીકરણ કર્યું હતું એ 7મી નેટિવ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટ શરૂઆત જે છે એની સ્થાપના કરી હતી. તો અહીં આગળ પીએસઆઈ ના વિભાગ બી ના 200 પ્રશ્નો સોલ્વ થઈ ગયા છે. આગળ તમને જોવા મળશે પાર્ટ એ ના મેથ્સ અને રીઝનિંગ ના. તો અહીં આગળ તમે જોડાયેલા રહેજો.